આજે મેં પહેર્યો છે 46 કડીનો ચણિયો છે જે તમે જોઈ શકો છો અને પહેરીને કરવાની બહુ જ મજા આવે. હા, અહીંયા ગામઠીની ચણિયાચોળી અમે દર વર્ષે પાર્સલ કરીને મારી બેનને કેનેડા અને અમેરિકા પણ મોકલીએ છીએ. ઓહો બેટા આ કપડાં પહેરીને કેવું લાગે છે એમ કે મને એવું લાગે છે કે કમ્ફર્ટેબલ છે. એનું કલેક્શન કેવું હોય? જોવા જ ના મળે ક્યાંય. 4 વર્ષથી સળંગ આવું છું. કોટનની ચણિયાચોળી, દુપટ્ટો ને બધું કોટનનું. વર્ક બહારની સાઈડ છે પણ અંદર જરાય ખૂંચે એવું નથી. અમે મોડર્ન છીએ પણ અમને ગામઠીની ચણિયાચોળી વગર ચાલે જ નહીં. ને ઇન્ડો વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંનેનું ટચ જોઈતું હતું, એ બંને મને અહીંયા મળી રહ્યું છે. પ્લેન કુર્તી તો બધે જ મળશે પણ તમને આવી કુર્તી ગામઠી સિવાય ક્યાંય નહીં મળે. ભાઈ આજે આ બહેનોના રિવ્યુ સાંભળીને તો મને એવું થયું કે યાર તમે ખરેખર સાક્ષાત આ 32 વર્ષ જે તમે લાઈફના કર્યા છે અને જે લોકોને તમે આપ્યું છે સેવા એ અદ્ભુત છે. હવે આમની પાસે કલેક્શન પણ એક એવું છે કે ઘણા લોકો છે ને પૈસા રાખે, કોઈ જૂના સિક્કા રાખે. તમે તો કંઈક જૂના કચ્છી કાપડા રાખી રહ્યા છો જે લગભગ 30 વર્ષ 40 વર્ષ જૂના પણ છે તમારી પાસે. યસ, 40 નહીં 50 વર્ષ જૂના કચ્છી કાપડા, 50 વર્ષ જૂના ચણિયા. ઓહો, એટલે હું તમને એટલા માટે કહું છું કે આ દુકાનની અંદર છે ને સાહેબ આ કોઈ કપડા નથી, બધા ઇમોશનલ છે, આ ટ્રેડિશનલ છે ને અહીંયા જે પણ કંઈ મળવાનું છે એ મળવાનું છે કોટનનું મળવાનું છે. આપણી પાસે શું શું રાખી રહ્યા છો? મારી પાસે બધું પ્યોર કોટનની વસ્તુ ને એમાંય તમને એકદમ કમ્ફર્ટેબલ કન્વિનિયન્ટ થાય એવું જ કોટન કપડું. કેટલા રૂપિયાથી ચાલુ થવાના છે? આપણું 200 રૂપિયા મીટરથી ચાલુ થાય અને 400 રૂપિયા મીટર સુધીનું કપડું મળશે. ચણિયાચોળીના પ્રાઇસ કઈ? ચણિયાચોળી 3000 થી ચાલુ થાય છે, 25000 રૂપિયા સુધીની ચણિયાચોળી મળશે, કુર્તી મળશે, શોર્ટ કુર્તી મળશે, ટાંકામાંથી કપડું જોઈતું તો કપડું મળશે, સૂટપીસ જોશે બાંધણીના સૂટપીસ જોઈએ તો બાંધણીના સૂટપીસ મળશે, કચ્છી કોટીઓ પણ મળશે વર્કવાળી. હા, એટલે તમે ચિંતા ના કરો. ને બીજું મારો એક પ્રશ્ન છે, આટલા વર્ષ તમે જિંદગીમાં કહેવાય લોકો માટે આપ્યા છે તો ચણિયાચોળી કઈ પહેરવી જોઈએ? કોટનની પહેરવી જોઈએ કે બીજી પહેરવી જોઈએ? પ્યોર કોટનની કન્વિનિયન્ટ ચણિયાચોળી પહેરવી જ જોઈએ જ. એનું કારણ શું? એની કારણ એ છે કે તમે ગરબા ગાવા જાઓ ને તમને ગરબા ગાવાની એ મજા આવે, ગરમી ના મજા આવે લાગે, અને હા. બિલકુલ ગરમી ના અને લાગે, પસીનો ચૂસાઈ જાય. એટલા Yes. માટે જ કહેવામાં આવે છે કે આપણી કચ્છી અને સ્પેશિયલ જે આપણા ટ્રેડિશનલ, હું તો કહું કે આખા ગુજરાત ફરી લો સાહેબ, તમને અમદાવાદ જેવું કલેક્શન તમને નથી મળવાનું. સર આની વાત કરો કે આ શું છે? આર્યું આ ઓછામાં ઓછી 50 વર્ષ જૂનું કાપડું કહેવાય, કાપડું કાપડું. કહેવાય. Okay. આ ઝીણા કાચ, ઓરિજિનલ કચ્છી હેન્ડવર્ક, આ બધું કલેક્શન વસ્તુ છે આ ના સાહેબ. કાચ તો લાગે જ નહીં યાર બધે. આ ના આટલો ઝીણો કાચ અને આટલું ફિનિશિંગ વાળું કામ અત્યારે કોઈ કરી શકતું નથી અત્યારે સાહેબ. પણ નથી થતું. નથી થતું સાહેબ. જો ભાઈ આમની પાસે એવા એવા કલેક્શન છે કે તમને રિયલમાં કહું છું કંઈક અલગ ફીલ કરાવશે. જેને કંઈક ડિફરન્ટ જોતું હોય, કંઈક અલગ જોતું હોય, સર મને લોકેશન કહી દો કઈ જગ્યાએ આવવાનું છે. સ્વામિનારાયણ ગુરુકુળ સ્વામિનારાયણ મંદિરથી સીધા આવશો તો ત્યાં સ્ટર્લિંગ 4 રસ્તા છે. લેફ્ટ સાઈડ ઉપર તમે ફર્સ્ટ ફ્લોર ઉપર જોશો ગામઠી એમ્પોરિયમ લખેલું છે. અને સૂર્યા બીજી બ્રાન્ચ કઈ કોમ્પ્લેક્સમાં. આવી છે? ને બીજી બ્રાન્ચ અમારી આવી શિવરનની 4 રસ્તા તનિષ્કના શોરૂમની એક્ઝેક્ટ સામે ગામઠી લખેલું છે. યસ, તમે હું તમને એટલું કહીશ કે